વલસાડમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો ધમડાચી નેશનલ હાઈવે પરથી 9 લાખના દારૂ સાથે 2 ઇસમોની ધરપકડ. કુલ 19.19 લાખનો મુદ્દામાલ જપ્ત. દમણથી દારૂ લાવી સુરત મોકલવાનો કારસ્તાનમાં 4 આરોપીઓ વોન્ટેડ જાહેર. વલસાડ જિલ્લામાં દારૂની બધી ડામવા સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે એસએમસીએ મોટી કાર્યવાહી કરી છે. નેશનલ હાઈવે નંબર 48 પર ધમડાચી ગામ નજીક એસએમસીની ટીમે દરોડા પાડી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ રેડમાં પોલીસે 19 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. વલસાડ જિલ્લામાં નેશનલ હાઈવે નંબર 48 પર એસએમસીના પીએસઆઈ કેડી રાવિયા અને તેમની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. તે દરમિયાન ધમડાચી ગામની સીમમાં હોટેલ રામદેવ નજીકથી પસાર થતી એક શંકાસ્પદ ગાડીને અટકાવી તલાશી લેવામાં આવી હતી. તપાસ દરમિયાન ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી કુલ 3,208 બોટલો મળી આવી હતી, જેની કિંમત 9,08,459 રૂપિયા આંકવામાં આવી છે. પોલીસે દારૂના જથ્થા સાથે 10 લાખની કિંમતનું વાહન, રોકડ અને મોબાઈલ મળી કુલ 19,19,289 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ પ્રકરણમાં પોલીસે ઘટના સ્થળ પરથી દમણના રહેવાસી ચિરાગ પટેલ અને જિગ્નેશ પટેલ નામના 2 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય 4 શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં દમણના ભાવેશ પટેલ અને કિરણ પટેલ તેમજ ઉદવાડાના નિલેશ રાજપૂતનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે આ દારૂનો જથ્થો સુરતના કડોદરા ખાતે રહેતા સની ઉર્ફ સોહમ પટેલ નામના બુટલેગરે મંગાવ્યો હોવાનું ખુલતા પોલીસે તેને પણ વોન્ટેડ જાહેર કર્યો છે. હાલમાં એસએમસીએ તમામ મુદ્દામાલ અને આરોપીઓને વલસાડ રૂરલ પોલીસને સોંપી પ્રોહિબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.